નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ગીર ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બામણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર ગીરગઢડાથી। ગીરગઢડાના ધોકડવા ગામે ગૌચર જમીન ઉપર ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરનું બુલડોઝર ફર્યું। આશરે 800 વીઘાથી વધુ ગૌચર જમીન ઉપર અનેક જગ્યા પર દબાણો। છેલ્લા ઘણા સમયથી ગ્રામ પંચાયત દ્વારા આ દબાણ દૂર કરવાની રજૂઆત જિલ્લા કલેક્ટરને કરેલ। આ અંગે જિલ્લા કલેક્ટર દ્વારા પોલીસ બંદોબસ્ત ફાળવતા આજરોજ ઉના પ્રાંત અધિકારી, ગીરગઢડા મામલતદાર અને અન્ય સ્ટાફ તેમજ ગીરગઢડા પોલીસ સ્ટાફ સાથે રાખી નીતલી વડલી રોડ ઉપર આવેલ દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરેલ। જ્યાં વર્ષોથી ગૌચરની જમીન ઉપર આંબાના બગીચા બનાવેલ જમીન ઉપર તંત્રનું બુલડોઝર ફેરવી દેવામાં આવેલ। 6 બુલડોઝર સાથે શરૂ થયેલ ડિમોલેશન સમગ્ર ધોકડવા ગ્રામ પંચાયતની 800 વીઘાથી વધુ જમીન થયેલ તમામ દબાણો દૂર કરશે। દબાણ દૂર કરવાની કામગીરી દરમિયાન સ્થાનિક લોકોએ થોડો વિરોધ કરેલ અને જણાવેલ કે અમારા વિસ્તારથી જ શરૂ કરવામાં આવે છે આ ડિમોલેશન। ત્યારે અધિકારીઓની સમજાવટ બાદ મામલો થાળે પડેલ હતો। સાંજ સુધીમાં આશરે 87 વીઘા ગૌચરની જમીન ઉપર થયેલા દબાણ દૂર કરવામાં આવેલ હતા। વોઇસ ઓફ ગીર ન્યૂઝ સાથે રાકેશ દવે, ઉના। ગીરગઢડા અને કોડીનાર તાલુકાના આસપાસ ગામોમાં બનતી ઘટનાના સમાચાર જાણવા અમારી વોઇસ ઓફ ગીર ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। કામગીરી શરૂ થઈ છે, કેટલા ગામો છે, લોકોને નોટિસો કેટલા લોકોને આપી હતી અને આના પછી કેટલા ગામોમાં દબાણને લઈને કાર્યવાહી થઈ શકે છે? હા, હું જીકે વાળા મામલતદાર ગીરગઢડા છું અને જે ધોકડવા ગામે જે ગૌચરની જમીન છે એના અગાઉ સર્વે થયો હતો। કેટલા દબાણદારો છે એનો સર્વે થયો હતો। એમાં રહેણાંકના છે, ગૌચરના છે, ગૌચરની અંદર ખેતી વિષયક દબાણો પણ છે અને જે દબાણદારો હતા એમને તમામને જે નિયમાનુસાર નોટિસ આપવાની હતી એ નોટિસ આ ટીડીઓ સાહેબ તરફથી આપવામાં આવી હતી અને પોલીસ બંદોબસ્ત મળતા આજથી આપણે આ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી છે। હવે પછીના કયા કયા ગામો છે? હવે પછીના તો હવે ટીડીઓ સાહેબે પેલા હરમળિયા અને બીજું કયું છે નવા ઉગલા, જૂના ઉગલા, એ ગામનો હવે પછી જેમ કેટલી જમીનમાં દબાણ છે જે અહીંયા ધોકડવા છે 800 વીઘા જેટલી જમીન છે એમાંથી જે અત્યારે રહેણાંકના દબાણ છે આપણે પ્રાંત સાહેબે કીધું અમે એમને પેલા વૈકલ્પિક વ્યવસ્થા થાય પછી એમના પેલા કરવાના છે। મીનવાઇલ એ જમીન બાદ કરતા જે ગૌચરની જમીન છે તેને આજથી આપણે કામગીરી શરૂ કરી છે અને જ્યાં સુધી કામગીરી પૂરી ન થાય ત્યાં સુધી ઓનવર્ડ કામગીરી ચાલુ રાખવામાં આવશે। અમારી માંગણી સાહેબ એક કહેવાનું છે કે અમારા નાના માણસો છે, આ બધું જાજી પબ્લિક છે। હવે એ પહેલાં એને બહાર પાડ્યું કે અમારે તમારા મકાન બધા પાડી નાખવા છે, એટલે માટે અમે માંગ કરવા માટે અમે બધા ભેગા થયા છીએ। ભેગા થવાનું કારણ એમ કે સાહેબ ગમે એક શેડેથી લેતા હો અને જે કંઈ કરો એ અમને મંજૂર છે, અમે કોઈને આડો હાથ કરતા નથી સાહેબ। અમે પણ વાર ખેલે અમારો એક ને એક લે 2 દાણ ફેરવણ કરેલું છે આ ધોકડા ગામની અંદર। પછી એમાં અમારો જ પાટો લીધો, અમે જ્યાં ઝૂંપડી વાળીને રહીએ છીએ ત્યાં જ પાટો લે છે। મારી કહેવાની માંગ એટલી છે સાહેબ, બીજી કાંઈ અમે એ સારું કોઈ ઝઘડો કરવા ભેગા નથી થયા, અમે કોઈ વાતમાં ભેગા નથી ગયા, અમે દલીલ કરવા માંગવા સારું ઊભા થયા છીએ અહીંયા અને ભેગા થયા છીએ સાહેબ।